નમસ્કાર મિત્રો, ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિકના 16/4/2025ના અંકના કેટલાક અગત્યના એમસીક્યુ જોવાના છીએ। આ અગાઉ આપણે માર્ચ મહિનાના એટલે કે 1 માર્ચ અને 16 માર્ચ 2025ના બંને અંકોનો વિડીયો બનાવી એમસીક્યુ સ્વરૂપે અને મૂકેલો છે અને એપ્રિલનો 1 તારીખનો જે અંક છે એનો પણ વિડીયો, આ ત્રણ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે। તો જો એ ત્રણ વિડીયો ના જોયા હોય તો એ વિડીયો ત્રણ જોઈ લેશો। ત્યારબાદ આવનાર સમયમાં એટલે વધુમાં વધુ 3 થી 4 દિવસમાં આપણે બાકી જે 6 મહિનાના જે ગુજરાત પાક્ષિકના અગત્યના જે પ્રશ્નો જોવાના છીએ વિડીયો સ્વરૂપે। તો બાકી જે છે મે મહિનાના, જૂન, જુલાઈ, ઓગસ્ટ તમામ 4 મંથના 3 થી 4 દિવસની અંદર આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું, જેથી કરીને તમને જે 14 સપ્ટેમ્બર આપની જે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાવાની છે તેમાં ઉપયોગી બની રહે। તો જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને જેવા બાકીના વિડીયો અપલોડ થાય એવું આપને નોટિફિકેશન મળી રહે। તો એ ચોક્કસથી વિડીયો જોશો, આપણે પરીક્ષામાં ફાયદો થશે। તો ચાલો વધુ સમય ન લેતા આગળ વાત કરીએ પ્રશ્નોત્તરી સ્વરૂપે। કયા જિલ્લામાં ભારતના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? કયા જિલ્લામાં સોલાર સેલ પ્લાન્ટ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે। ક્યાં આગળ જિલ્લો પૂછે તો નવસારી અને ગામ પૂછે તો ચીખલી તાલુકાનું દેગામ ગામ ખાતે। આગળ પ્રશ્ન જોઈએ। ગુજરાત પોલીસે પોલીસ પ્રતિભાવ સમય ઘટાડવા અને અસરકારકતા વધારવા કયો પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે જીપી દ્રષ્ટિ। ગુજરાત પોલીસનો આ દ્રષ્ટિ પ્રોજેક્ટ છે। ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા રૂપિયાની લોન 4% વ્યાજ દરે આપવામાં આવે છે? તો જવાબ આવશે 15 લાખ રૂપિયા। વિદેશની અંદર ઉચ્ચ અભ્યાસ માટે જાઓ છો અને લોન લો છો તો એમને 4% વ્યાજ દરે લોન મળી રહેશે। કોને? અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને। ગુજરાતમાં કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો? તેનો પ્રારંભ જે છે મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો। કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0। નર્મદા જિલ્લાના રાજપીપળાના સ્વ રત્નસિંહજી મહિડાને કયા યોગદાન માટે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે? તો એમનું શું યોગદાન હતું? આદિવાસીઓના શિક્ષણ અને કલ્યાણ માટે એઓએ કામ કર્યું હતું, એ માટે એમને આજે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે। ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં સહાયની રકમ 1.5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તે રકમ કરવામાં આવી છે 2.5 લાખ રૂપિયા। ચલો આગળનો પ્રશ્ન જોઈએ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15મી વિધાનસભાના 6થા સત્રના અંતિમ દિવસે ગુજરાતના ભાવિ વિકાસ માટે કયો રોડમેપ રજૂ કર્યો હતો? આ તો જે 15મી વિધાનસભાનું જે 6થું સત્ર હતું એના અંતિમ દિવસે ગુજરાતના ભાવિ વિકાસ માટે રોડમેપ રજૂ કર્યો હતો। શું હતો રોડમેપ? તો વિકસિત ગુજરાત @2047। વિકસિત ગુજરાત @2047। નાગરિકો પોતાના નામ કે અટકમાં ફેરફાર કે સુધારા ભરવા માટે ઓનલાઈન અરજી કયા પોર્ટલ પર કરી શકે છે? તો egazette.gujarat.gov.in આ જે વેબસાઇટ છે, આ પોર્ટલ છે, શું નામ છે? egazette.gujarat.gov.in આ પોર્ટલ પર નાગરિકો પોતાના અટકમાં સુધારા માટે ઓનલાઈન અરજી કરી શકે છે। ઇફકો કલોલ ખાતે નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કોણે કર્યો હતો? ઇફકો ખાતે એક બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે કલોલ ખાતે, તો એનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો જવાબ આપશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે। આગળનો પ્રશ્ન જોઈએ। 2025નો સદાકાળ ગુજરાત કાર્યક્રમ કયા રાજ્યમાં યોજાયો હતો?
તો દર વર્ષે સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાય છે, જુદા જુદા રાજ્યોની અંદર યોજાય છે. તો આ વખતે કયા રાજ્યમાં યોજાયો હતો? તે યોજાયો હતો મધ્યપ્રદેશ રાજ્યની અંદર. ક્યાં યોજાયો હતો? મધ્યપ્રદેશ રાજ્યમાં. આગળનો પ્રશ્ન જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના કયા સ્થળેથી મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કર્યો હતો, જ્યાં દેશનો સૌથી મોટો સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલો છે? તો જવાબ આવશે બિલિયાળા. કયા ગામેથી આનો પ્રારંભ કરાયો હતો? બિલિયાળા ખાતેથી. આગળનો પ્રશ્ન જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના કયા સ્થળે દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો? જવાબ આવશે ચાંગોદર ખાતેથી. ક્યાંથી? ચાંગોદર ખાતેથી. શાનો પ્રારંભ કરાવ્યો છે? તો દેશનું સૌપ્રથમ ગિયર્ડ એટલે મતલબ કે ગિયરવાળું જે ઇલેક્ટ્રિક મોટર બાઇક આવે છે એનું ઉત્પાદન અહીંયા થશે. ક્યાં આગળ? ચાંગોદર ખાતેથી. આગળનો પ્રશ્ન જોઈએ. વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના કયા સ્થળેથી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું? તો જવાબ આવશે વિજ્ઞાન ભવન ખાતેથી. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષ 2025માં કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 કઈ તારીખથી કઈ તારીખ સુધી યોજાયું હતું? તો આજે કેચ ધ રેન જે છે સુજલામ સુફલામ અભિયાન 2.0 એ કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે યોજાયું હતું? 4 એપ્રિલથી 31 મે દરમિયાન યોજાયું હતું. ગુજરાતને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિનું કેન્દ્ર સ્થાન બનાવવા માટે 2 દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સ કયા શહેરમાં યોજવામાં આવી હતી? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. આદ્યશક્તિધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? તો જવાબ આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમનો પ્રારંભ કરાવ્યો હતો. શાનો કરાવ્યો હતો પ્રારંભ? રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા. અમદાવાદમાં યોજાયેલા ત્રિદિવસીય ટ્રેડ એક્સપો જેનું નામ હતું ગેટ 2025 એની થીમ શું હતી? તો એની જે થીમ હતી એ ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન. ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન. ચૈત્ર મહિનામાં ચાલી રહેલી મા નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાના કયા ઘાટ ખાતે પહોંચીને પૂજા અર્ચના કરી હતી? તો ચૈત્ર મહિનામાં જે નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમા ચાલુ રહી હતી એ દરમિયાન આપણા મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના એક ઘાટ ખાતે પૂજા અર્ચના કરી હતી. ઘાટનું નામ શું છે? રામપુરા ઘાટ. શું નામ છે? રામપુરા ઘાટ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્ર પ્રથમ કાર્યક્રમમાં સમાજ સેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ધી ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ 2025. સ્પોન્જ સિટીઝ મોડેલ ચીનના કયા શહેરોમાં અમલમાં છે? જે શહેરોમાં વરસાદી પાણી શોષી ભૂગર્ભ જળની પુનઃ ભરપાઈ કરવામાં મદદ કરે છે. તો આ સ્પોન્જ સિટીઝ મોડેલ ચીનના કયા શહેરમાં અમલમાં છે? એ જે શહેર છે બેઇજિંગ અને શાંઘાઈ, આ બંને શહેરોમાં સ્પોન્જ સિટીઝ મોડેલ અમલમાં છે. બેઇજિંગ અને શાંઘાઈ. ભારતમાં જળ સંચયને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા કઈ મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? તો જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો ઉપરોક્ત તમામ કઈ તમામ? તો કે પર ડ્રોપ મોર ક્રોપ, અટલ ભૂજલ યોજના, જલ જીવન મિશન અને ધ કેચ ધ રેન અભિયાન, ભૂજલ શક્તિ અભિયાન. આ તમામ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે. ભારત સરકાર દ્વારા ગુજરાતના જિલ્લાના કુલ કેટલા ગામોની PMAGY હેઠળ પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 25 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ગુણવત્તા યાત્રા ક્યાં યોજાઈ હતી? તો MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કઈ યાત્રા યોજાઈ હતી? ગુણવત્તા યાત્રા યોજાઈ હતી. ક્યાં આગળ યોજાઈ હતી? તો અમદાવાદના ઓઢવ ખાતે યોજાઈ હતી.
ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કયા વિષયક રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો? જવાબ આવશે વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષણમાં પરિવર્તન. આ જે છે વિષય પર રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ઉપક્રમે ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર 2025થી કેટલા પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરાયા હતા? તો જવાબ આવશે 20 પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરાયા હતા. કોના દ્વારા? ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી. અને પુરસ્કારનું નામ શું છે? ક્લાઇમેટ ચેન્જ પુરસ્કાર 2024-25. તો આ હતો મિત્રો એપ્રિલ મહિનાનો 16 તારીખનો ગુજરાત પાક્ષિકનો અંક અને તેના કેટલાક અગત્યના પ્રશ્નો MCQ સ્વરૂપે આપણે જોયા. વિડીયો આપણે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરશો. વિડીયો અંગેના પ્રતિભાવો આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આવનાર સમયમાં બાકીના જે ગુજરાત પાક્ષિકના અંક છે એનું આપણે MCQ સ્વરૂપે જોવાના છે. તો એ આપને સમયસર નોટિફિકેશન મળી રહે તે માટે આપ અમારી YouTube ચેનલ ક્રેક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો. અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.